અમદાવાદ નજીક થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં મોતને પામેલા 241 મુસાફરોમાંથી પ્રથમ મૃતદેહ ડાકોર શહેરના પૂર્ણિમાબેન પટેલનો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। દુર્ઘટનામાં ડાકોરની પૂર્ણિમાબેન પણ અકાળે મોતને ભેટ્યા હતા। મૃતદેહ એરપોર્ટથી સીધો ડાકોર ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત અન્ય પીડિતોના મૃતદેહો તેમના પરિવારોને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 11 ડીએનએ નમૂનાઓ સફળતાપૂર્વક મેચ કરવામાં આવ્યા છે। અમદાવાદ નજીક થયેલી દર્દનાક વિમાન દુર્ઘટનામાં મોતને પામેલા 241 મુસાફરોમાંથી પ્રથમ મૃતદેહ ડાકોર શહેરના પૂર્ણિમાબેન પટેલનો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। દુર્ઘટનામાં ડાકોરની પૂર્ણિમાબેન પણ અકાળે મોતને ભેટ્યા હતા। મૃતદેહ એરપોર્ટથી સીધો ડાકોર ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની આત્માને અંતિમ વિદાય આપવા માટે પરિવારજનો, મિત્રો અને શહેરવાસીઓની ભીડ ઉમટી પડી હતી। પછી તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ડાકોરના સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યો હતો। અંતિમ યાત્રા દરમિયાન સંપૂર્ણ શહેર શોકમગ્ન થયું હતું। અંતિમ સંસ્કારમાં ખેડા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયા અને સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા અને પૂર્ણિમાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। દુર્ઘટનાની તસવીરો અને વિગતો હજી બહાર આવી રહી છે, પણ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાએ ભારે શોકની લાગણી ઊભી કરી છે। આ ઉપરાંત અન્ય પીડિતોના મૃતદેહો તેમના પરિવારોને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 11 ડીએનએ નમૂનાઓ સફળતાપૂર્વક મેચ કરવામાં આવ્યા છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાના 8 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા હતા, કારણ કે સંબંધીઓએ તેમની ઓળખ કરી હતી। આ પીડિતોને ડીએનએ પરીક્ષણની જરૂર ન હતી, કારણ કે તેમના મૃતદેહ ખૂબ ક્ષતિગ્રસ્ત ન હતા। ડોક્ટરોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અકસ્માત સ્થળેથી લગભગ 270 મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। મૃતદેહોની ઓળખ માટે સંબંધીઓ અમદાવાદમાં ડીએનએ નમૂનાઓ આપી રહ્યા છે। કેટલાક પરિવારના સભ્યો વિદેશથી પણ આવી રહ્યા છે। ડીએનએ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ અંતિમ મૃત્યાંકની પુષ્ટિ થશે। हम इस आपके माध्यम से आपको इन्फॉर्म करना चाहते हैं कि जो अनफॉर्चुनेट इवेंट हुआ एयरइंडिया क्रैश का, उसमें से जो हमें यहाँ पर मृतक मिले, उनमें से 9 का हमें शाम को हमने बताया था 9 लोगों का डीएनए मैच हो गया है। उसके बाद 2 और हो गए, यानी अब हमारे पास 11 लोगों का डीएनए मैच है। इन 11 में से एक का जो मोर्टल रिमेन्स थे वो हमने दे दिए हैं। दूसरे 2 आज शाम तक चले जाएंगे, यानी 3 लोग को हम लोग वी हैव जस्टिफाइड द डेड बॉडीज ऑफ 3। बाकी जो है उनकी सहूलियत के हिसाब से आएंगे और उनके रिश्तेदार के डेड बॉडीज लेके जाएंगे। पर दिस इज़ अ मेटिकुलस स्लो प्रोसेस, so it has to be done meticulously only. This is the status of affairs right now. और आज सवेरे भी we have received one more body, probably from the tail region of the aeroplane, which was disengaged today evening. Sorry, सवेरे शायद डिसएंगेज किया था। एयरप्लेन का जो टेल था उसके नीचे से ये बॉडी मिला है। अभी बाकी सब उसको इन्वेस्टिगेशन करना बाकी है। दिस इज अबाउट ऑल। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज।